રાજ્યમાં બ્રિજ તૂટી પડવાની ઘટનાઓ, બ્રિજ જર્જરિત બનવાની ઘટનાઓ તો જાણે ખૂબ જ સામાન્ય બની ગઈ છે। વલસાડમાં તો નિર્માણાધીન બ્રિજ જ ધરાશાયી થઈ ગયો। સવારે જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ આ બ્રિજનું માળખું તૂટી પડ્યું હતું। વાત ત્યાં સુધી જ નથી અટકતી। 5 શ્રમિકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે પણ ખસેડાયા। જો કે ઘટના કેમ ઘટી તેની તપાસ શરૂ કરાઈ છે। કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય તો તેની સામે પણ કાર્યવાહી કરવાની વાતો તો થઈ રહી છે। રિપોર્ટ આવશે અને જો બેદરકારી હશે તો કાર્યવાહી કરાશે। પણ આજે જે ઘટના ઘટી અને તપાસનો ધમધમાટ તેમાં કેવો છે તે આ અહેવાલમાં જોઈએ। વલસાડમાં હજુ તો બ્રિજ બન્યો નથી એ પહેલા જ લોકોના મનમાં એક ડર પેદા થઈ ગયો। એનું કારણ એ છે કે વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર તૂટ્યું છે। શહેરના કૈલાશ રોડ પર ઔરંગા નદી પર બની રહેલા બ્રિજ માટે બાંધવામાં આવેલું માળખું અચાનક જ તૂટી પડ્યું। 2 પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા 5 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા। એક પિલરથી બીજા પિલર સુધીની ગર્ડર પડતા આ અકસ્માત થયો છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। આજરોજ સવારે 9:15 અરસાની અંદર ઔરંગા નદી પર બની રહેલા નવા બ્રિજનું જે સ્લેબ મૂકવા માટેનું ગડરનું જે કામ ચાલતું હતું એ ગડર 15 દિવસ પહેલાં મૂકવામાં આવેલો હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા। તે દરમિયાન લેવલિંગ કામ કરતા દરમિયાન એક ટ્રસ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ માટે જે ગડર બનાવ્યા હતા એ આખું જે સ્ટ્રક્ચર કોલેપ્સ થયું હતું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ 5 જેટલા મજૂરો હતા। 5 મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ દુર્ઘટના કેમ ઘટી તે અંગે તપાસનો ધમધમાટ પણ શરૂ કરાયો છે। તેનો કોન્ટ્રાક્ટ રોયલ ઇન્ફ્રા નામની એજન્સીને આપ્યો હતો। હાલ તો આ ઘટના બાદ ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી। આ મામલે આરએનબી વિભાગના અધિકારી શું કહી રહ્યા છે તે જરા સાંભળો। હાલ બ્રિજની કામગીરી ચાલુ હતી, શટરિંગનું કામ ચાલુ હતું। શટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે। 4 લેબરોને નાની મોટી ઈજા થયેલ છે, કોઈ ફેટાલિટી હાલ નથી। સેફટીના સાધનો તો હતા જ, જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા એટલે જસ્ટ બ્રિજ ઉપર ચઢવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયું છે। સરકારના નિયમો અનુસાર એમની પાસે કાર્યવાહી કરવામાં આવશે। આ મુદ્દે વલસાડ કલેક્ટરે જણાવ્યું કે 42 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો। 2 વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી। આગામી સમયમાં કમિટીની રચના કરી અને તપાસ કરાશે। કમિટીની રચના થશે અને એક્ઝેક્ટ કારણ શું છે અને અત્યારે ફરી શું પગલાં લઈ શકાય છે એના માટે એક ટેકનિકલ કમિટીની રચના થશે અને એમનો અહેવાલ જ્યારે આવશે ત્યારે સાદર કરવામાં આવશે। આરએનબીના માનસ જો હોય આરએનબીના માનસ રહેશે અને વહીવટીતંત્રના માનસ રહેશે, લેકિન ટેકનિકલ ગાઈડન્સ માટે આરએનબીના માનસ રહેશે। પ્રાથમિક કારણ જેવી રીતે હું તમને કીધું છે કે ગર્ડર નાખવા માટે લાઈન વર્ક કરવામાં આવતો હતો અને લોડ બેલેન્સિંગ એક જોવી રહ્યો છે કે શું આ કારણ છે કે કેમ। આ તપાસ પછી નિર્ણય લેવામાં આવશે। મહત્વની વાત એ છે કે ઔરંગા નદીનો પુલ જર્જરિત થઈ ગયો હતો। ચોમાસા દરમિયાન પૂરના પાણી ફરી વળવાને કારણે ભારે મુશ્કેલી પણ ઊભી થતી હતી। તેવામાં સરકારે લોકોને પડતી મુશ્કેલી નિવારવા નજીકમાં નવા બ્રિજનું નિર્માણ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ અહીંયા તો લોકોને બ્રિજ પરથી પસાર થવામાં પણ આગામી સમયમાં ડર લાગે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। જો કે હવે બ્રિજ નિર્માણની કામગીરીમાં માત્ર વેઠ જ ઉતારવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ થવી જ જોઈએ। માનવ ઠાકોર, VTV ન્યૂઝ।